22મી થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની શક્યતા। ગુજરાતમાં 80% વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। ગુજરાત રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે, ત્યારે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતો હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। તે પણ અપવાદરૂપ છે, કારણ કે હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત ઉપર નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ ભાગોમાં સિસ્ટમ સક્રિય થતાં અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાઈ શકે છે। તેમાં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ કરતાં વધુ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં હજુ પણ 5 થી 7 દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર કોઈ ભારે સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે હાલમાં આગામી કેટલા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય છે તથા હાલમાં 850 HPA લેવલ પર ભેજ છે। તેથી જો કોઈ સ્થળ પર મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તો એ અપવાદરૂપ હશે, કારણ કે હજુ આ તમે 7 દિવસ ગુજરાતમાં કોઈ પણ પ્રકારના વરસાદના એંધાણ નથી। ફક્ત ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં હજુ પણ 5 થી 7 દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર કોઈ ભારે સિસ્ટમ સક્રિય નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।